નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે સમાજશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્રના મુદ્દાસર પ્રશ્ન જવાબ આપણે જોવાના છે। આ અગાઉ મેં 3 વિડીયા છે પદ્ધતિશાસ્ત્રના મૂકેલા છે, જો તમે ન જોયા હોય તો જોઈ લેજો। હવે પ્રશ્નો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર શિક્ષણનું મહત્ત્વ વિસ્તૃત રીતે સમજાવો। તો જવાબ છે, સમાજશાસ્ત્ર એ માનવ સમાજ, માનવીય સંબંધો, સામાજિક સંસ્થાઓ, પરંપરાઓ, સંસ્કૃતિ અને સામાજિક પરિવર્તનોનો અભ્યાસ કરાવતો વિષય છે। સમાજશાસ્ત્ર શિક્ષણ વ્યક્તિને સમાજને સમજવામાં, સમાજમાં યોગ્ય રીતે વર્તવામાં અને સારા નાગરિક તરીકે વિકસવામાં મદદરૂપ બને છે। આજના આધુનિક સમયમાં સમાજશાસ્ત્ર શિક્ષણનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે। ત્યાર પછી હવે આપણે સમાજશાસ્ત્ર શિક્ષણનું મહત્ત્વ જોવાનું છે। તેમાં પહેલું જોઈએ, સામાજિક જાગૃતિ વિકસાવે છે। તો એમાં જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણથી વિદ્યાર્થી સમાજમાં ચાલી રહેલી વિવિધ સમસ્યાઓ અને પરિસ્થિતિઓ વિશે જાગૃત બને છે। ગરીબી, બેરોજગારી, અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, અંધશ્રદ્ધા, બાળમજૂરી જેવી સમસ્યાઓનું જ્ઞાન મળે છે। હવે તેની સમજૂતી જોઈએ। તો વિદ્યાર્થી માત્ર પુસ્તક સુધી મર્યાદિત રહેતો નથી, પરંતુ સમાજમાં શું ચાલી રહ્યું છે તેની સાચી સમજ મેળવે છે। તે સમાજની સમસ્યાઓને ઓળખી શકે છે અને તેના ઉકેલ વિશે વિચારવા પ્રેરાય છે। ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, તો માનવ સંબંધોની સમજ આપે છે। તો એમાં જોઈએ, સમાજશાસ્ત્ર શિક્ષણ વ્યક્તિ અને સમાજ વચ્ચેના સંબંધોને સમજાવે છે। પરિવાર, શાળા, ધર્મ, રાજ્ય અને અન્ય સામાજિક સંસ્થાઓ કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી મળે છે। ત્યાર પછી એની સમજૂતી જોઈએ। તો એમાં માનવી એક સામાજિક પ્રાણી છે, તે સમાજ વિના જીવી શકતો નથી। સમાજશાસ્ત્ર શિક્ષણથી વિદ્યાર્થીને સમજ પડે છે કે સમાજમાં પરસ્પર સહકાર અને સંબંધોનું કેટલું મહત્ત્વ છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ, લોકશાહી મૂલ્યોનો વિકાસ કરે છે। તેમાં જોઈએ તો સમાજશાસ્ત્ર શિક્ષણથી સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, સહિષ્ણુતા, સહકાર અને ભાઈચારા જેવા લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય છે। ત્યાર પછી એમાં સમજૂતી જોઈએ, તો વિદ્યાર્થી અન્ય લોકોના વિચારોનો આદર કરવાનું શીખે છે। સમાજમાં દરેક વ્યક્તિ સમાન છે તેવો ભાવ વિકસે છે। આ ગુણો સારા નાગરિક ઘડવામાં ખૂબ જરૂરી છે। ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ, રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવે છે। તો ભારત વિવિધ ભાષા, ધર્મ, જાતિ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે। સમાજશાસ્ત્ર શિક્ષણ વિવિધતામાં એકતાની ભાવના વિકસાવે છે। ત્યાર પછી તેની સમજૂતી જોઈએ, તો વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સૌહાર્દની ભાવના મજબૂત બને છે। તેઓ ભેદભાવ છોડીને સૌ સાથે મળીને જીવવાની ભાવના વિકસાવે છે। ત્યાર પછી પાંચમો મુદ્દો આપણે જોઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવે છે। એમાં જોઈએ તો સમાજશાસ્ત્ર શિક્ષણ વિદ્યાર્થીને તર્કસંગત અને વૈજ્ઞાનિક રીતે વિચારતા શીખવે છે। ત્યાર પછી એની સમજૂતી જોઈએ, વિદ્યાર્થી કોઈ પણ બાબતને અંધશ્રદ્ધા કે અફવાઓના આધારે સ્વીકારતો નથી, પરંતુ પુરાવા અને તર્કના આધારે વિચાર કરે છે। આથી વૈજ્ઞાનિક વલણ વિકસે છે। ત્યાર પછી છઠ્ઠો મુદ્દો જોઈએ, સામાજિક સમસ્યાઓના ઉકેલમાં મદદરૂપ બને છે। સમાજશાસ્ત્ર શિક્ષણથી સામાજિક સમસ્યાઓના કારણો અને તેના પરિણામોની સમજ મળે છે। ત્યાર પછી એની સમજૂતી જોઈએ, તો વિદ્યાર્થી માત્ર સમસ્યાઓ વિશે જાણતો નથી, પરંતુ તેના ઉકેલ માટે વિચાર પણ કરે છે। આથી સમાજ સુધારણા અને માટે સહકારાત્મક દ્રષ્ટિકોણ વિકસે છે। ત્યાર પછી આપણે સાતમો મુદ્દો જોઈએ, તો વ્યક્તિત્વ વિકાસમાં મદદરૂપ બને છે। સમાજશાસ્ત્ર શિક્ષણથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, સહકાર, સહાનુભૂતિ અને શિસ્ત જેવા ગુણો વિકસે છે। ત્યાર પછી આપણે તેની સમજૂતી જોઈએ, તો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય છે। તે આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક તરીકે વિકસે છે। ત્યાર પછી
8મો મુદ્દો જોઈએ, સંસ્કૃતિનું જતન કરવામાં મદદરૂપ બને છે. સમાજશાસ્ત્ર શિક્ષણથી પોતાની સંસ્કૃતિ, પરંપરા, રિવાજો અને વારસાની જાળવણી મળે છે, જાણકારી એની મળતી હોય છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. વિદ્યાર્થી પોતાની સંસ્કૃતિનું મહત્ત્વ સમજે છે અને તેનું જતન કરવાની ભાવના વિકસાવે છે. સાથે સાથે અન્ય સંસ્કૃતિ પ્રત્યે આદર પણ શીખે છે. ત્યાર પછી 9મો મુદ્દો જોઈએ, આંતરરાષ્ટ્રીય સમજણ વિકસાવે છે. એમાં જોઈએ તો સમાજશાસ્ત્ર શિક્ષણથી વિવિધ દેશો અને સમાજોની માહિતી મળે છે. ત્યાર પછી તેની સમજૂતી જોઈએ તો વિદ્યાર્થીમાં વિશ્વ બંધુત્વ, વૈશ્વિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકારની ભાવના વિકસે છે. 10મો મુદ્દો જોઈએ, સારા નાગરિક ઘડવામાં મદદ કરે છે. સમાજશાસ્ત્ર શિક્ષણ વ્યક્તિને તેના હક અને ફરજો વિશે જાગૃત બનાવે છે. ત્યાર પછી તેમાં સમજૂતી જોઈએ તો વિદ્યાર્થી જવાબદાર, જાગૃત અને આદર્શ નાગરિક તરીકે વિકસે છે. તે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગ લે છે. નિષ્કર્ષ હવે છેલ્લે જોવાનું છે. તો સમાજશાસ્ત્ર શિક્ષણ વિદ્યાર્થીને માત્ર પુસ્તકી જ્ઞાન આપતું નથી, પરંતુ જીવન જીવવાની યોગ્ય દિશા આપે છે. તે વિદ્યાર્થીમાં સામાજિક જાગૃતિ, રાષ્ટ્રીય એકતા, વૈશ્વિક દૃષ્ટિકોણ અને સારા નાગરિકત્વના ગુણો વિકસાવી સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. પ્રશ્ન બીજો છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો. હવે આપણે પ્રશ્નોત્તરી પદ્ધતિનું મહત્ત્વ અને એની મર્યાદાઓ છે જોવાની છે. તો પહેલાં પ્રસ્તાવિક જોઈ લઈએ. તો એમાં જોઈએ તો પ્રશ્નોત્તરી પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષક પ્રશ્નો પૂછે છે અને વિદ્યાર્થીઓ તેના જવાબ આપે છે. આ પદ્ધતિ દ્વારા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જીવંત સંવાદ સર્જાય છે. પ્રશ્નોત્તરી પદ્ધતિ શિક્ષણને માત્ર એકતરફી ન રાખીને દ્વિમાર્ગી બનાવે છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં આ પદ્ધતિ ખૂબ અસરકારક બને છે, કારણ કે સમાજશાસ્ત્રમાં વિવિધ સામાજિક પ્રશ્નો, પરિસ્થિતિઓ, વિચારોનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીમાં વિચાર શક્તિ, અભિવ્યક્તિ શક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો દ્વારા વિચારવા પ્રેરિત કરે છે અને વિષયને વધુ સ્પષ્ટ બનાવે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્નોત્તરી પદ્ધતિનું મહત્ત્વ જોઈએ. તો એમાં પહેલું છે, વિદ્યાર્થીને સક્રિય બનાવે છે. પ્રશ્નોત્તરી પદ્ધતિમાં વિદ્યાર્થી સતત વિચારતો રહે છે, કારણ કે તેને કોઈ પણ સમયે પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી એની સમજૂતી જોઈએ તો પરંપરાગત વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થી ઘણીવાર માત્ર સાંભળવાનું કાર્ય કરે છે, જ્યારે પ્રશ્નોત્તરી પદ્ધતિમાં વ્યક્તિ શિક્ષણ પ્રક્રિયાનો સક્રિય ભાગ બને છે. પ્રશ્નોના જવાબ આપવા માટે વિદ્યાર્થી ધ્યાનપૂર્વક પાઠ સાંભળે છે અને વિચાર કરે છે. આથી અભ્યાસમાં સક્રિયતા અને રસ બંને વધે છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, વિચારશક્તિ અને તર્કશક્તિ વિકસાવે છે. પ્રશ્નોના જવાબ આપવા માટે વિદ્યાર્થી વિચાર કરે છે, વિશ્લેષણ કરે છે અને યોગ્ય જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી તેમાં આપણે સમજૂતી જોઈએ તો સમાજશાસ્ત્રમાં ગરીબીના કારણો શું છે અથવા સામાજિક પરિવર્તન કેવી રીતે થાય છે જેવા પ્રશ્નો વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરિત કરે છે. આથી વિદ્યાર્થીમાં તર્કસંગત વિચારસરણી અને વિશ્લેષણાત્મક શક્તિનો વિકાસ થાય છે. વિદ્યાર્થી માત્ર જવાબ યાદ રાખતો નથી, પરંતુ તેના અર્થને પણ સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી આપણે ત્રીજો મુદ્દો જોઈએ તો વિષયને વધુ સ્પષ્ટ અને સરળ બનાવે છે. શિક્ષક પ્રશ્નો દ્વારા વિષયના અગત્યના મુદ્દાઓ સમજાવે છે અને વિદ્યાર્થીઓની શંકાઓ દૂર કરે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને પાઠ દરમિયાન કેટલીક બાબતો સમજવામાં મુશ્કેલી પડે છે. પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષક જાણી શકે છે કે વિદ્યાર્થીઓને શું સમજાયું છે અને શું નથી સમજાયું.
ત્યારબાદ શિક્ષક સરળ ભાષામાં ફરીથી સમજણ આપી શકે છે. આથી વિષય વધુ સ્પષ્ટ બને છે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ. આત્મવિશ્વાસ અને નિર્ભયતા વિકસાવે છે. જ્યારે વિદ્યાર્થી વર્ગ સમક્ષ પ્રશ્નોના જવાબ આપે છે ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ તો શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓ સંકોચ અનુભવતા હોય છે, પરંતુ વારંવાર જવાબ આપવાથી તેઓ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરવાનું શીખે છે. આથી બોલવાની કળા, મંચ પર વાત કરવાની ક્ષમતા અને નિર્ભયતા વિકસે છે. ત્યાર પછી પાંચમો મુદ્દો જોઈએ. શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. પ્રશ્નોત્તરી પદ્ધતિમાં વિદ્યાર્થી સક્રિય રીતે વિચાર કરીને જવાબ આપે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. વિદ્યાર્થી જ્યારે પોતાના મગજનો ઉપયોગ કરીને જવાબ શોધે છે ત્યારે તે જ્ઞાન તેના મનમાં વધુ સમય સુધી ટકી રહે છે. માત્ર સાંભળેલા જ્ઞાન કરતાં વિચાર કરીને મેળવેલું જ્ઞાન વધુ અસરકારક બને છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો જોઈએ. અભ્યાસમાં રસ અને ઉત્સાહ વધે છે. પ્રશ્નોત્તરી પદ્ધતિ શિક્ષણને જીવંત અને રસપ્રદ બનાવે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જવાબ આપવા તૈયાર રહે છે. વર્ગમાં પ્રશ્ન જવાબનું વાતાવરણ સર્જાતા કંટાળો દૂર થાય છે. આથી વિદ્યાર્થીઓનો વિષય પ્રત્યેનો રસ વધે છે અને તેઓ આનંદપૂર્વક અભ્યાસ કરે છે. ત્યાર પછી સાતમો મુદ્દો જોઈએ. વિદ્યાર્થીઓની સમજણ શક્તિનું મૂલ્યાંકન થાય છે. શિક્ષક પ્રશ્નો દ્વારા જાણી શકે છે કે વિદ્યાર્થીઓને પાઠ કેટલો સમજાયો છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. જો વિદ્યાર્થી યોગ્ય જવાબ ન આપી શકે તો શિક્ષક સમજી શકે છે કે કયા મુદ્દા ફરી સમજાવવાની જરૂર છે. આથી શિક્ષણ વધુ અસરકારક બને છે અને વિદ્યાર્થીઓની નબળાઈઓ ઓળખી શકાય છે. ત્યાર પછી આઠમો મુદ્દો છે. અભિવ્યક્તિ શક્તિનો વિકાસ કરે છે. પ્રશ્નોના જવાબ આપતી વખતે વિદ્યાર્થી પોતાના વિચારો શબ્દોમાં રજૂ કરે છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. તો વિદ્યાર્થી યોગ્ય ભાષાનો ઉપયોગ કરીને સ્પષ્ટ રીતે જવાબ આપવાનું શીખે છે. આથી ભાષા કૌશલ્ય, વાક્યટુતા અને સંવાદ ક્ષમતા વિકસે છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં આ ગુણો ખૂબ મહત્વપૂર્ણ છે. ત્યાર પછી નવમો મુદ્દો જોઈએ. સ્વ અભ્યાસની ભાવના વિકસે છે. વિદ્યાર્થી પ્રશ્નોના જવાબ આપવા માટે પૂર્વ તૈયારી કરે છે. ત્યાર પછી તેની સમજૂતી જોઈએ. તે પાઠ વાંચે છે, નોંધો બનાવે છે અને વધારાની માહિતી શોધે છે. આથી વિદ્યાર્થીમાં સ્વ અભ્યાસની ટેવ પડે છે અને જ્ઞાન મેળવવાની ઉત્સુકતા વધે છે. ત્યાર પછી 10મો મુદ્દો જોઈએ. તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સારો સંબંધ વિકસાવે છે. પ્રશ્નોત્તરી પદ્ધતિમાં સતત સંવાદ રહે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો નિસંકોચ રીતે પૂછે છે અને શિક્ષક માર્ગદર્શન આપે છે. આથી મિત્રતાપૂર્ણ અને સહકારપૂર્ણ વાતાવરણ સર્જાય છે. શિક્ષણ વધુ અસરકારક અને આનંદદાયક બને છે. ત્યાર પછી જોઈએ પ્રશ્નોત્તરી પદ્ધતિની મર્યાદાઓ. તો પહેલી જોઈએ વધુ સમય લેતી પદ્ધતિ. દરેક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા અને જવાબ આપવા તક આપવાથી વધુ સમય લાગે છે. સમજૂતી જોઈએ. આથી અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે, ખાસ કરીને મોટી કક્ષાઓમાં. બીજો મુદ્દો જોઈએ. બધા વિદ્યાર્થીઓ સક્રિય ભાગ લેતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ શરમાળ અથવા સંકોચી સ્વભાવના હોય છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. આવા વિદ્યાર્થીઓ જવાબ આપવા ડરે છે અથવા ભાગ લેવાનું ટાળે છે. આથી દરેક વિદ્યાર્થીને સમાન લાભ મળતો નથી. ત્યાર પછી ત્રીજી મર્યાદા જોઈએ. મોટા વર્ગ માટે યોગ્ય નથી. વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય ત્યારે દરેકને પ્રશ્ન પૂછવો મુશ્કેલ બને છે. તેની સમજૂતી જોઈએ. તો મોટા વર્ગમાં શિક્ષક દરેક વિદ્યાર્થીની સમજ તપાસી શકતો નથી. આથી પદ્ધતિની અસરકારકતા ઘટી શકે છે.
ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ, કુશળ શિક્ષકની જરૂર પડે છે. યોગ્ય પ્રશ્નો તૈયાર કરવી અને વિદ્યાર્થીઓને વિચારવા પ્રેરિત કરવું સહેલું નથી. સમજૂતી: જો શિક્ષક પ્રશ્ન યોગ્ય રીતે ન પૂછે તો વિદ્યાર્થીઓમાં રસ જાગતો નથી અને શિક્ષણનો હેતુ પૂર્ણ થતો નથી. ત્યાર પછી પાંચમો મુદ્દો જોઈએ, વિષયથી ભટકવાની શક્યતા રહે છે. કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા દરમિયાન મુખ્ય વિષયથી દૂર જઈ શકે છે. તેમાં સમજૂતી જોઈએ, આથી સમયનો બગાડ થાય છે અને પાઠનું આયોજન ખોરવાઈ શકે છે. ત્યાર પછી નિષ્કર્ષ છેલ્લે જોઈએ તો પ્રશ્નોત્તરી પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ શક્તિ અને સ્વ અભ્યાસની ભાવના વિકસાવે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન દ્વારા તેની મર્યાદાઓ દૂર કરી શકાય છે. આ પદ્ધતિથી શિક્ષણને જીવંત, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે. પ્રશ્ન ત્રીજો છે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં શ્રાવ્ય દ્રશ્ય સાધનોનું મહત્વ સમજાવો. તેમાં આપણે હવે જવાબ જોઈએ, એટલે કે પ્રસ્તાવના જોઈએ. તો શ્રાવ્ય દ્રશ્ય સાધનો એવા સાધનો છે જેના દ્વારા વિદ્યાર્થી સાંભળીને અને જોઈને જ્ઞાન પ્રાપ્ત કરે છે. શિક્ષણને વધુ સરળ, રસપ્રદ અને અસરકારક બનાવવા માટે આ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં નકશા, ચાર્ટ, ચિત્રો, મોડેલ, વિડીયો, પ્રોજેક્ટર, રેડિયો અને ટેલિવિઝન જેવા સાધનો ખૂબ ઉપયોગી બને છે. આ સાધનો દ્વારા શિક્ષણ જીવંત અને સ્પષ્ટ બને છે. શ્રાવ્ય દ્રશ્ય સાધનોનું મહત્વ. પહેલો મુદ્દો જોઈએ, શિક્ષણને રસપ્રદ અને જીવંત બનાવે છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા શિક્ષણમાં નવીનતા આવે છે. વિદ્યાર્થી માત્ર પુસ્તકી જ્ઞાન સુધી મર્યાદિત રહેતો નથી. ત્યાર પછી એમાં આપણે હવે સમજૂતી જોઈએ. તો જ્યારે શિક્ષક ચિત્રો, વિડીયો અથવા મોડેલનો ઉપયોગ કરીને પાઠ સમજાવે છે ત્યારે વિદ્યાર્થીમાં વિષય પ્રત્યે રસ વધે છે. એક સરખું મૌખિક શિક્ષણ કંટાળાજનક બની શકે છે, પરંતુ દ્રશ્ય સાધનો દ્વારા પાઠ જીવંત બને છે. આથી વિદ્યાર્થી વધુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, વિષયને સરળ અને સ્પષ્ટ બનાવે છે. સમાજશાસ્ત્રના કેટલાક વિષયો વિદ્યાર્થીઓ માટે જટિલ હોય છે. સમજૂતી જોઈએ તો દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા મુશ્કેલ વિષય સરળતાથી સમજાવી શકાય છે. ઉદાહરણ તરીકે વસ્તી વધારો, ગ્રામ વિકાસ અથવા સામાજિક સંસ્થાઓ જેવા વિષયો ચાર્ટ અને ચિત્રો દ્વારા વધુ સારી રીતે સમજાવી શકાય છે. વિદ્યાર્થીને વિષયની સ્પષ્ટ સમજ મળે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થી જ્યારે સાંભળે છે અને સાથે જુએ છે ત્યારે શીખવાની પ્રક્રિયા વધુ અસરકારક બને છે. ત્યાર પછી સમજૂતી જોઈએ, માત્ર સાંભળેલા પાઠ કરતાં ચિત્રો અને વિડીયો સાથે શીખેલો પાઠ વધુ સમય સુધી યાદ રહે છે. દ્રશ્ય અનુભવ વિદ્યાર્થીના મન પર ગાઢ અસર પાડે છે. આથી જ્ઞાન કાયમી બને છે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ, વિદ્યાર્થીને સક્રિય બનાવે છે. દ્રશ્ય શ્રાવ્ય સાધનો વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા અને જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે. સમજૂતી જોઈએ, વિદ્યાર્થી ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરે છે, પ્રશ્નો પૂછે છે અને ચર્ચામાં ભાગ લે છે. આથી શિક્ષણ પ્રક્રિયામાં વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી વધે છે. પાંચમો મુદ્દો જોઈએ, સમય અને મહેનતની બચત કરે છે. ઘણા વિષયો મૌખિક રીતે સમજાવવા વધુ સમય લાગે છે. સમજૂતી જોઈએ, ચાર્ટ, નકશા અથવા વિડીયો દ્વારા શિક્ષક ટૂંકા સમયમાં વધુ અસરકારક રીતે સમજાવી શકે છે. આથી સમયની બચત થાય છે અને વિષય ઝડપથી સમજાય છે. છઠ્ઠો મુદ્દો જોઈએ, વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરે છે. શ્રાવ્ય દ્રશ્ય સાધનો દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક પરિસ્થિતિઓનો અનુભવ મળે છે. ત્યાર પછી આપણે સમજૂતી જોવાની છે.
વિદ્યાર્થી સમાજની વાસ્તવિક સમસ્યાઓ અને પરિસ્થિતિઓની નજીકથી સમજી શકે છે. ઉદાહરણ તરીકે, ગરીબી અથવા ગ્રામજીવન વિષયક ડોક્યુમેન્ટરી વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની સમજ આપે છે. 7મો મુદ્દો જોઈએ. કલ્પના શક્તિ અને વિચાર શક્તિ વિકસાવે છે. ચિત્રો, નકશા અને મોડેલ વિદ્યાર્થીઓને વિચારવા પ્રેરિત કરે છે. ત્યાર પછી તેની સમજૂતી જોઈએ. વિદ્યાર્થી વિવિધ સામાજિક પરિસ્થિતિઓ વિશે વિચાર કરે છે અને તેના કારણો તથા પરિણામો સમજવાનો પ્રયત્ન કરે છે. આથી વિચાર શક્તિ અને વિશ્લેષણ શક્તિનો વિકાસ થાય છે. 8મો મુદ્દો જોઈએ. વ્યક્તિગત ભિન્નતાનો વિચાર કરે છે. દરેક વિદ્યાર્થીની શીખવાની રીત અલગ હોય છે. સમજૂતી જોઈએ તો કેટલાક વિદ્યાર્થીઓ સાંભળીને સારી રીતે શીખે છે, જ્યારે કેટલાક જોઈને વધુ સારી રીતે સમજે છે. શ્રાવ્ય દ્રશ્ય સાધનો બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બને છે. 9મો મુદ્દો જોઈએ. અભ્યાસમાં એકાગ્રતા વધે છે. વિદ્યાર્થીનું ધ્યાન લાંબા સમય સુધી જાળવવું મુશ્કેલ બને છે. સમજૂતી જોઈએ તો વિડીયો, ચિત્રો અને પ્રોજેક્ટર જેવા સાધનો વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત રાખવામાં મદદ કરે છે. આથી શિક્ષણ વધુ અસરકારક બને છે. 10મો મુદ્દો જોઈએ. આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આજના ટેકનોલોજી યુગમાં આધુનિક સાધનોનું મહત્ત્વ વધી ગયું છે. સમજૂતી જોઈએ તો કમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર જેવા સાધનો દ્વારા શિક્ષણ વધુ આધુનિક અને ગુણવત્તાસભર બને છે. વિદ્યાર્થી જે નવી ટેકનોલોજી સાથે પરિચિત બને છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ તો શ્રાવ્ય દ્રશ્ય સાધનો શિક્ષણને સરળ, રસપ્રદ અને અસરકારક બનાવે છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં આ સાધનોનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે રસ વધે છે અને જ્ઞાન વધુ સ્પષ્ટ રીતે સમજાય છે. આ સાધનો વિદ્યાર્થીને સક્રિય બનાવી શિક્ષણની ગુણવત્તામાં વધારો કરે છે. ચોથો પ્રશ્ન છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્ત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો. જવાબ જોઈએ. પ્રોજેક્ટ પદ્ધતિ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થી પોતે કાર્ય કરીને, અનુભવ મેળવીને અને સમસ્યાનો ઉકેલ શોધીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિના પ્રણેતા વિલિયમ કિલપેટ્રિક હતા. પ્રોજેક્ટ પદ્ધતિ કરતાં શીખવું ના સિદ્ધાંત પર આધારિત છે. વિદ્યાર્થી કોઈ ચોક્કસ વિષય અથવા સમસ્યાને આધારે આયોજનબદ્ધ કાર્ય કરે છે, માહિતી એકત્ર કરે છે, અભ્યાસ કરે છે અને અંતે પરિણામ રજૂ કરે છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી સાબિત થાય છે કારણ કે સમાજશાસ્ત્ર વિષય જીવન અને સમાજ સાથે સીધો સંબંધ ધરાવે છે. ત્યાર પછી હવે જોઈએ પ્રોજેક્ટ પદ્ધતિનું મહત્ત્વ. એમાં પહેલો મુદ્દો જોઈએ વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષક કરતાં વિદ્યાર્થી વધુ સક્રિય રહે છે. વિદ્યાર્થી પોતે વિષય પસંદ કરે છે, માહિતી મેળવે છે અને કાર્ય પૂર્ણ કરે છે. શિક્ષક માત્ર માર્ગદર્શન તરીકે કાર્ય કરે છે. તેમાં સમજૂતી જોઈએ. આ પદ્ધતિ વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે વિચારવાની અને કાર્ય કરવાની તક આપે છે. વિદ્યાર્થી પોતે જવાબદારી લઈને કાર્ય કરતો હોવાથી તેમાં આત્મનિર્ભરતા વિકસે છે. પરંપરાગત પદ્ધતિમાં વિદ્યાર્થી માત્ર સાંભળે છે, જ્યારે પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે શોધખોળ કરીને શીખે છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ. અનુભવ દ્વારા શીખવાની તક આપે છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી પ્રાયોગિક રીતે કાર્ય કરે છે અને અનુભવ મેળવીને જ્ઞાન મેળવે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી જ્યારે કોઈ સામાજિક વિષય પર સર્વે કરે છે, લોકોની મુલાકાત લે છે અથવા માહિતી એકત્ર કરે છે, ત્યારે તેને વાસ્તવિક અનુભવ મળે છે. અનુભવ આધારિત શિક્ષણ વધુ અસરકારક હોય છે કારણ કે વિદ્યાર્થીના મનમાં લાંબા સમય સુધી ટકી રહે છે. આથી શીખેલું જ્ઞાન કાયમી બને છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ. સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ વિકસાવે છે. પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થી નવી માહિતી શોધે છે, વિવિધ વિચારો રજૂ કરે છે અને સમસ્યાઓના નવા ઉકેલો શોધવાનો પ્રયત્ન કરે છે.
સમજૂતી જોઈએ. વિદ્યાર્થીમાં નવી રીતે વિચારવાની અને પોતાની કલ્પનાઓ રજૂ કરવાની શક્તિ વિકસે છે. ઉદાહરણ તરીકે, ગામની સામાજિક સમસ્યાઓ વિષય પર પ્રોજેક્ટ કરતી વખતે વિદ્યાર્થી વિવિધ ઉપાયો સૂચવી શકે છે. આથી સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીનો વિકાસ થાય છે. ચોથો મુદ્દો જોઈએ. સહકાર અને જૂથ ભાવના વિકસાવે છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ જૂથમાં કાર્ય કરે છે. તેઓ મળીને આયોજન કરે છે, જવાબદારીઓ વહેંચે છે અને કાર્ય પૂર્ણ કરે છે. સમજૂતી જોઈએ. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ એકબીજાની મદદ કરવાનું, સહકાર કરવાનું અને સૌના વિચારોનો આદર કરવાનું શીખે છે. સહકાર અને ટીમવર્ક જેવા ગુણો સમાજ જીવન માટે ખૂબ જરૂરી છે. આ પદ્ધતિ વિદ્યાર્થીને સામાજિક રીતે વધુ જવાબદાર બનાવે છે. પાંચમો મુદ્દો જોઈએ. સમસ્યા ઉકેલવાની શક્તિ વિકસાવે છે. પ્રોજેક્ટ દરમિયાન વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓ અને સમસ્યાનો સામનો કરવો પડે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી માહિતી મેળવવા, યોગ્ય આયોજન કરવા અને પરિણામ રજૂ કરવા માટે વિચાર કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તે સમસ્યાઓનું વિશ્લેષણ કરીને ઉકેલ શોધવાનું શીખે છે. આથી નિર્ણય શક્તિ અને તર્ક શક્તિ મજબૂત બને છે. છઠ્ઠો મુદ્દો જોઈએ. આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને અંતે પોતાનું કાર્ય રજૂ કરે છે. સમજૂતી જોઈએ. તો જ્યારે વિદ્યાર્થી પોતાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરે છે ત્યારે તેમાં આત્મવિશ્વાસ વધે છે. તે પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કરવાનું શીખે છે. મંચ પર પ્રસ્તુતિ કરવાથી ભય દૂર થાય છે અને વ્યક્તિત્વ વિકાસ થાય છે. સાતમો મુદ્દો જોઈએ. ક્રિયાશીલ અને રસપ્રદ શિક્ષણ આપે છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થી સતત સક્રિય રહે છે. તે માત્ર સાંભળતો નથી પરંતુ કાર્ય કરીને શીખે છે. સમજૂતી જોઈએ. આથી શિક્ષણ બોજરૂપ લાગતું નથી. વિદ્યાર્થીમાં વિષય પ્રત્યે રસ અને ઉત્સાહ વધે છે. સમાજશાસ્ત્ર જેવા વિષયને જીવંત અને સરળ બનાવવા માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. આઠમો મુદ્દો જોઈએ. જીવન સાથે શિક્ષણને જોડે છે. પ્રોજેક્ટ પદ્ધતિ વાસ્તવિક જીવનની સમસ્યાઓ અને પરિસ્થિતિઓ સાથે સંબંધિત હોય છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત રહેતો નથી, પરંતુ સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓને સમજે છે. ઉદાહરણ તરીકે, ગરીબી, બેરોજગારી અથવા ગ્રામ વિકાસ જેવા વિષયો પર પ્રોજેક્ટ દ્વારા જીવન ઉપયોગી જ્ઞાન મળે છે. નવમો મુદ્દો જોઈએ. નેતૃત્વના ગુણો વિકસાવે છે. જૂથમાં કાર્ય કરતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ આયોજન અને માર્ગદર્શનનું કાર્ય કરે છે. સમજૂતી જોઈએ. આથી વિદ્યાર્થીમાં નેતૃત્વ, જવાબદારી અને આયોજન ક્ષમતા જેવા ગુણો વિકસે છે. ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય ભાગ લેવા માટે આ ગુણો ખૂબ ઉપયોગી બને છે. દસમો મુદ્દો જોઈએ. શીખેલું જ્ઞાન કાયમી બને છે. પ્રોજેક્ટ દ્વારા મેળવેલું જ્ઞાન અનુભવ અને કાર્ય આધારિત હોય છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી જ્યારે પોતે માહિતી શોધે છે, નોંધો તૈયાર કરે છે અને અહેવાલ બનાવે છે ત્યારે તે જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. આથી શિક્ષણ વધુ અસરકારક બને છે. હવે જોઈએ પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદાઓ. એમાં પહેલો મુદ્દો જોઈએ. વધુ સમય લેતી પદ્ધતિ. પ્રોજેક્ટનું આયોજન, માહિતી સંગ્રહ અને અહેવાલ તૈયાર કરવામાં વધુ સમય લાગે છે. સમજૂતી જોઈએ. નિયમિત અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને મોટી કક્ષાઓમાં સમયનું સંચાલન મુશ્કેલ બને છે. બીજું, ખર્ચાળ પદ્ધતિ. પ્રોજેક્ટ માટે ચાર્ટ, પુસ્તકો, પ્રવાસ, ઇન્ટરનેટ અને અન્ય સાધનોની જરૂર પડે છે. સમજૂતી જોઈએ. આથી આ પદ્ધતિ દરેક શાળા માટે સરળતાથી અમલમાં મૂકી શકાય તેવી નથી. ત્રીજો મુદ્દો જોઈએ. દરેક વિષય માટે યોગ્ય નથી. કેટલાક વિષયો માત્ર પ્રોજેક્ટ દ્વારા અસરકારક રીતે શીખવી શકાય નહીં.
સમજૂતી જોઈએ. ખાસ કરીને સૈદ્ધાંતિક અને જટિલ વિષયો માટે અન્ય શિક્ષણ પદ્ધતિઓની પણ જરૂર પડે છે. ચોથો મુદ્દો જોઈએ. કુશળ શિક્ષકની જરૂર પડે છે. પ્રોજેક્ટનું યોગ્ય આયોજન અને માર્ગદર્શન આપવા શિક્ષક અનુભવી અને તાલીમબદ્ધ હોવો જરૂરી છે. ત્યાર પછી સમજૂતી જોઈએ. તો યોગ્ય માર્ગદર્શન ન મળે તો વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરી શકાય છે અને પ્રોજેક્ટનો હેતુ પૂર્ણ થતો નથી. પાંચમો મુદ્દો જોઈએ. વર્ગ નિયંત્રણ મુશ્કેલ બને છે. વિદ્યાર્થીઓ જૂથમાં કાર્ય કરતા હોવાથી શિસ્ત જાળવવી મુશ્કેલ બને છે. સમજૂતી. ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ કાર્ય કરતા વાતચીત અથવા અન્ય પ્રવૃત્તિમાં વધુ સમય વિતાવે છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો જોઈએ. મૂલ્યાંકન મુશ્કેલ બને છે. જૂથ પ્રોજેક્ટમાં દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત યોગદાન જાણી શકાતું નથી. સમજૂતી જોઈએ. કેટલાક વિદ્યાર્થીઓ વધુ કાર્ય કરે છે જ્યારે કેટલાક ઓછું કાર્ય કરે છે, છતાં બધાને સમાન ગુણ મળવાની શક્યતા રહે છે. ત્યાર પછી હવે છેલ્લે છે નિષ્કર્ષ એટલે કે ઉપસંહાર જોવાનો છે. પ્રોજેક્ટ પદ્ધતિ વિદ્યાર્થીમાં સ્વ અભ્યાસ, સર્જનાત્મકતા, સહકાર, જવાબદારી અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવે છે. આ પદ્ધતિ શિક્ષણને જીવંત, રસપ્રદ અને અનુભવ આધારિત બનાવે છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ ખૂબ અસરકારક સાબિત થાય છે કારણ કે તે વિદ્યાર્થીને સમાજ સાથે સીધો સંપર્ક કરાવે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન દ્વારા તેની મર્યાદાઓ દૂર કરીને શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવી શકાય છે. પ્રશ્ન 5મો છે. સમાજશાસ્ત્ર શિક્ષણમાં ચર્ચા પદ્ધતિનું મહત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો. તેમાં જવાબ જોઈએ. ચર્ચા પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ કોઈ વિષય પર પરસ્પર વિચાર વિમર્શ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાની, પ્રશ્નો પૂછવાની અને અન્યના વિચારો સમજવાની તક મળે છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં ચર્ચા પદ્ધતિ ખૂબ અસરકારક બને છે કારણ કે સમાજશાસ્ત્રમાં સામાજિક પ્રશ્નો, સમસ્યાઓ અને વિચારોનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. ચર્ચા પદ્ધતિ શિક્ષણને જીવંત, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે. ચર્ચા પદ્ધતિનું હવે મહત્વ જોવાનું છે. તો પહેલો મુદ્દો જોઈએ. વિદ્યાર્થીને સક્રિય બનાવે છે. ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થી માત્ર સાંભળતો નથી પરંતુ પોતે વિચારે છે, પ્રશ્નો પૂછે છે અને જવાબ આપે છે. હવે તેની સમજૂતી જોઈએ. તો પરંપરાગત વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થી નિષ્ક્રિય રહે છે, જ્યારે ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થી સીધો ભાગ લે છે. આથી વિદ્યાર્થીમાં શીખવાની ઉત્સુકતા અને સક્રિયતા વધે છે. બીજો મુદ્દો જોઈએ. વિચારશક્તિ અને તર્કશક્તિ વિકસાવે છે. ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ વિચારો સાંભળે છે અને પોતાનો મત રજૂ કરે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી કોઈ મુદ્દા વિશે તર્કપૂર્ણ રીતે વિચારવાનું શીખે છે. તે સાચું, ખોટું, યોગ્ય, અયોગ્ય વચ્ચેનો ભેદ સમજી શકે છે. આથી વિશ્લેષણાત્મક વિચારશક્તિનો વિકાસ થાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ. આત્મવિશ્વાસમાં વધારો કરે છે. ચર્ચા દરમિયાન વિદ્યાર્થી પોતાના વિચારો વર્ગ સમક્ષ રજૂ કરે છે. સમજૂતી જોઈએ. તો શરૂઆતમાં સંકોચ અનુભવતા વિદ્યાર્થીઓ ધીમે ધીમે ખુલ્લેઆમ બોલતા શીખે છે. આથી તેમની બોલવાની કળા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ચોથો મુદ્દો જોઈએ. અભિવ્યક્તિ શક્તિનો વિકાસ કરે છે. ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થીને પોતાના વિચારો સ્પષ્ટ અને યોગ્ય રીતે રજૂ કરવાની તક આપે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને વિચાર રજૂ કરવાનું શીખે છે. આથી ભાષા કૌશલ્ય અને સંવાદ ક્ષમતા વિકસે છે. પાંચમો મુદ્દો જોઈએ. લોકશાહી મૂલ્યો વિકસાવે છે. ચર્ચા દરમિયાન દરેક વિદ્યાર્થીને પોતાનો મત વ્યક્ત કરવાની તક મળે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી અન્યના વિચારોનો આદર કરવાનું, ત્યાર પછી સહનશીલતા રાખવાનું અને લોકશાહી રીતે મતભેદો સ્વીકારવાનું શીખે છે. આથી લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય છે.
છઠ્ઠો મુદ્દો જોઈએ, વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન મળે છે. ચર્ચા દરમિયાન એક જ વિષયના વિવિધ પાસાઓ પર વિચાર કરવામાં આવે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થીને વિષયની વિશાળ અને ઊંડાણપૂર્વક સમજ મળે છે. ઉદાહરણ તરીકે, બેરોજગારી વિષય પર ચર્ચા કરતા તેના કારણો, પરિણામો અને ઉકેલો અંગે વિસ્તૃત સમજ મળે છે. સાતમો મુદ્દો જોઈએ, સહકાર અને સામૂહિક ભાવના વિકસાવે છે. ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પરસ્પર સહકારથી વિચાર વિમર્શ કરે છે. ત્યાર પછી સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થીઓ એકબીજાના વિચારો સાંભળે છે અને સાથે મળીને યોગ્ય નિષ્કર્ષ પર પહોંચે છે. આથી સહકાર અને જૂથ ભાવના વિકસે છે. આઠમો મુદ્દો જોઈએ, શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. ચર્ચા દ્વારા મેળવેલું જ્ઞાન સક્રિય ભાગીદારી પર આધારિત હોય છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી જ્યારે પોતે વિચારે છે અને ચર્ચામાં ભાગ લે છે ત્યારે શીખેલું જ્ઞાન વધુ સમય સુધી યાદ રહે છે. નવમો પ્રશ્ન જોઈએ, સામાજિક જાગૃતિ વિકસાવે છે. નવમો મુદ્દો છે, સામાજિક જાગૃતિ વિકસાવે છે. સમાજશાસ્ત્રમાં ચર્ચા દ્વારા સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે જાગૃતિ આવે છે. સમજૂતી જોઈએ. વિદ્યાર્થી સમાજની વાસ્તવિક પરિસ્થિતિઓ સમજે છે અને સમાજ પ્રત્યે જવાબદાર વલણ વિકસાવે છે. દસમો મુદ્દો જોઈએ, સ્વ અભ્યાસની ભાવના વિકસાવે છે. ચર્ચામાં ભાગ લેવા માટે વિદ્યાર્થી પૂર્વ તૈયારી કરે છે. સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થી પુસ્તકો, અખબારો અને અન્ય સ્ત્રોતનો માહિતી મેળવવાનો પ્રયત્ન કરે છે. આથી સ્વ અભ્યાસની ટેવ પડે છે. ત્યાર પછી હવે ચર્ચા પદ્ધતિની મર્યાદાઓ જોઈએ. તો પહેલી મર્યાદા છે, વધુ સમય લેતી પદ્ધતિ. ચર્ચા દરમિયાન દરેક વિદ્યાર્થીને બોલવાની તક આપવાથી વધુ સમય લાગે છે. સમજૂતી જોઈએ. નિયમિત અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડે છે. બીજો મુદ્દો છે, બધા વિદ્યાર્થીઓ ભાગ લેતા નથી. કેટલાક વિદ્યાર્થીઓ શરમાળ અથવા સંકોચી સ્વભાવના હોય છે. સમજૂતી જોઈએ. આવા વિદ્યાર્થીઓ ચર્ચામાં સક્રિય ભાગ લેતા નથી અને શિક્ષણનો પૂરતો લાભ મેળવી શકતા નથી. ત્યાર પછી ત્રીજો મુદ્દો છે, વિષયથી ભટકવાની શક્યતા રહે છે. ચર્ચા દરમિયાન ક્યારેક વિદ્યાર્થીઓ મુખ્ય મુદ્દાથી દૂર ચાલી જાય છે. સમજૂતી જોઈએ. તો આથી સમયનો બગાડ થાય છે અને યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. ત્યાર પછી ચોથો મુદ્દો જોઈએ, વર્ગ નિયંત્રણ મુશ્કેલ બને છે. ઘણા વિદ્યાર્થીઓ એકસાથે બોલતા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ શકે છે. સમજૂતી જોઈએ. શિસ્ત જાળવવી શિક્ષક માટે મુશ્કેલ બને છે. પાંચમો મુદ્દો છે, કુશળ શિક્ષકની જરૂર પડે છે. ચર્ચાની યોગ્ય દિશામાં આગળ વધવા શિક્ષક કુશળ હોવો જોઈએ. સમજૂતી જોઈએ. જો શિક્ષક યોગ્ય માર્ગદર્શન ન આપે તો ચર્ચા નિષ્ફળ બની જાય છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો જોઈએ, મોટા વર્ગ માટે યોગ્ય નથી. વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય ત્યારે દરેકને ભાગ લેવાની તક આપવી મુશ્કેલ બને છે. સમજૂતી જોઈએ. આથી ચર્ચા પદ્ધતિ નાના વર્ગોમાં વધુ અસરકારક સાબિત થાય છે. ત્યાર પછી નિષ્કર્ષ જોઈએ. છેલ્લે હવે ચર્ચા પદ્ધતિ સમાજશાસ્ત્ર શિક્ષણમાં ખૂબ અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિદ્યાર્થીમાં વિચાર શક્તિ, આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ શક્તિ અને લોકશાહી મૂલ્યો વિકસાવે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન દ્વારા તેની મર્યાદાઓ દૂર કરી શકાય છે. ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થીને સક્રિય, જાગૃત અને જવાબદાર નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે, સમાજશાસ્ત્ર શિક્ષણમાં વ્યાખ્યાન પદ્ધતિનું મહત્વ અને મર્યાદાઓ વિસ્તૃત રીતે સમજાવો. તેમાં આપણે જવાબ જોઈએ. વ્યાખ્યાન પદ્ધતિ શિક્ષણની સૌથી પ્રાચીન અને પ્રચલિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં શિક્ષક વિષયનું મૌખિક રીતે સમજણ આપે છે અને વિદ્યાર્થી ધ્યાનપૂર્વક સાંભળીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. શિક્ષક વિષયનું આયોજનબદ્ધ અને ક્રમબદ્ધ રીતે વર્ણન કરે છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં વિચાર, સિદ્ધાંતો, પરિભાષાઓ અને સામાજિક ઘટનાઓ
સમજાવવા માટે વ્યાખ્યાન પદ્ધતિ ખૂબ ઉપયોગી બને છે. ત્યાર પછી જોઈએ, આ પદ્ધતિમાં શિક્ષકનું સ્થાન ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે સામાન્ય સમગ્ર શિક્ષણ પ્રક્રિયા શિક્ષકના જ્ઞાન, સમજવાની કળા અને અભિવ્યક્તિ પર આધારિત હોય છે. ત્યાર પછી વ્યાખ્યાન પદ્ધતિનું મહત્ત્વ જોઈએ. પહેલો મુદ્દો છે, ઓછા સમયમાં વધુ જ્ઞાન આપી શકાય છે. વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષક ખૂબ ઓછા સમયમાં વિશાળ વિષયવસ્તુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકે છે. સમજૂતી જોઈ લઈએ તો સમાજશાસ્ત્ર વિષયમાં ઘણી વખત લાંબા પાઠો, વિચારો અને સિદ્ધાંતો સમજાવવાના હોય છે. આવી પરિસ્થિતિમાં વ્યાખ્યાન પદ્ધતિ ખૂબ અસરકારક બને છે. શિક્ષક આયોજનબદ્ધ રીતે મુદ્દાવાર સમજણ આપે છે, જેથી સમયની બચત થાય છે અને અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ કરી શકાય છે. મોટી કક્ષાઓમાં પણ આ પદ્ધતિ સરળતાથી ઉપયોગી બને છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, વિષયનું ક્રમબદ્ધ અને સુવ્યવસ્થિત જ્ઞાન મળે છે. વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક વિષયને સરળથી જટિલ તરફની જાણીતી બાબતોથી અજાણી બાબતો તરફ સમજાવે છે. સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થીને વિષય ગોઠવાયેલા સ્વરૂપમાં સમજાય છે. સમાજશાસ્ત્રના વિષયો જેમ કે સંસ્કૃતિ, સામાજિકકરણ, કુટુંબ, વર્ગ વ્યવસ્થા વગેરે મુદ્દાઓ શિક્ષક ક્રમબદ્ધ રીતે સમજાવે ત્યારે વિદ્યાર્થીઓને વિષયમાં સ્પષ્ટતા મળે છે. આથી ગેરસમજ ઓછી થાય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ, નિષ્ણાંત શિક્ષકના જ્ઞાનનો લાભ મળે છે. વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક પોતાના અનુભવ, વાંચન અને જ્ઞાનના આધારે વિષય સમજાવે છે. સમજૂતી જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન નહીં, પરંતુ વધારાની માહિતી, ઉદાહરણો અને વાસ્તવિક જીવનના અનુભવો પણ મળે છે. શિક્ષક સામાજિક ઘટનાઓને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડીને સમજાવે છે, જેના કારણે વિષય વધુ જીવંત અને રસપ્રદ બને છે. ચોથો મુદ્દો જોઈએ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી શકાય છે. વ્યાખ્યાન પદ્ધતિ મોટા વર્ગ માટે ખૂબ અનુકૂળ છે. હવે તેની સમજૂતી જોઈ લઈએ તો એક સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એક જ વિષય સરળતાથી સમજાવી શકાય છે. ખાસ કરીને કોલેજો અને યુનિવર્સિટીમાં આ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય છે. પાંચમો મુદ્દો જોઈ લઈએ, શિક્ષણમાં સમય અને ખર્ચની બચત થાય છે. આ પદ્ધતિમાં વિશેષ સાધનો અથવા સામગ્રીની જરૂર પડતી નથી. સમજૂતી જોઈએ, શિક્ષક માત્ર મૌખિક રીતે સમજણ આપીને શિક્ષણ આપી શકે છે. આથી શાળાને વધારાના ખર્ચનો ભાર આવતો નથી. ઓછી સુવિધાવાળી શાળાઓમાં પણ આ પદ્ધતિ અસરકારક રીતે અપનાવી શકાય છે. છઠ્ઠો મુદ્દો જોઈએ, જટિલ વિષયો સરળ બનાવી શકાય છે. સમાજશાસ્ત્રના કેટલાક વિષયો વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હોય છે. સમજૂતી જોઈ લઈએ, શિક્ષક ઉદાહરણો, તુલનાઓ અને સરળ ભાષાનો ઉપયોગ કરીને મુશ્કેલ વિષયો સરળતાથી સમજાવી શકે છે. ઉદાહરણ તરીકે સામાજિક સ્તરીકરણ અથવા સામાજિક પરિવર્તન જેવા વિષયો શિક્ષક વિસ્તૃત સમજણ દ્વારા સરળ બનાવી શકે છે. સાતમો મુદ્દો જોઈએ, વિચાર શક્તિ અને કલ્પના શક્તિ વિકસાવે છે. શિક્ષક જ્યારે સામાજિક પ્રશ્નો અને ઘટનાઓનું વર્ણન કરે છે ત્યારે વિદ્યાર્થીઓ વિચારવા પ્રેરાય છે. હવે સમજૂતી જોઈ લઈએ, વિદ્યાર્થી વિવિધ સામાજિક પરિસ્થિતિઓ વિશે કલ્પના કરે છે અને તેના કારણો તથા પરિણામો વિશે વિચાર કરે છે. આથી વિચારશક્તિનો વિકાસ થાય છે. આઠમો મુદ્દો, પરીક્ષાલક્ષી તૈયારીમાં મદદરૂપ બને છે. વ્યાખ્યાન પદ્ધતિ પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. સમજૂતી જોઈ લઈએ, શિક્ષક અગત્યના મુદ્દાઓ, વ્યાખ્યાઓ અને પ્રશ્નોત્તરી પર ખાસ ભાર મૂકે છે. આથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જરૂરી માર્ગદર્શન સરળતાથી મળે છે. નવમો મુદ્દો જોઈ લઈએ, શિસ્ત જાળવવામાં સરળતા રહે છે. વ્યાખ્યાન પદ્ધતિમાં સમગ્ર નિયંત્રણ શિક્ષક પાસે હોય છે. સમજૂતી જોઈએ, વિદ્યાર્થીઓ મુખ્યત્વે સાંભળવાનું કાર્ય કરતા હોવાથી વર્ગમાં શિસ્ત જાળવવાની સરળ બને છે.
મોટા વર્ગોમાં આ ગુણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. 10મો મુદ્દો જોઈ લઈએ. સમાજશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવવામાં ઉપયોગી છે. સમાજશાસ્ત્રમાં ઘણા વિચારો અને સિદ્ધાંતો હોય છે. સમજૂતી જોઈ લઈએ. કાર્લ માર્ક્સ, મેક્સ વેબર, દુર્ખીમ જેવા વિચારકોના સિદ્ધાંતો શિક્ષક વ્યાખ્યાન દ્વારા સરળ રીતે સમજાવી શકે છે. આથી વિદ્યાર્થીઓને મૂળભૂત સમજ મજબૂત બને છે. વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદાઓ હવે જોવાની છે. પહેલી મર્યાદા જોઈએ. વિદ્યાર્થી નિષ્ક્રિય બની જાય છે. આ પદ્ધતિમાં મુખ્યત્વે શિક્ષક જ વધુ બોલે છે અને વિદ્યાર્થી માત્ર સાંભળે છે. સમજૂતી જોઈ લઈએ. તો વિદ્યાર્થીને પોતે વિચારવાની, પ્રશ્ન પૂછવાની અથવા અનુભવ દ્વારા શીખવાની તક ઓછી મળે છે. આથી વિદ્યાર્થીમાં સક્રિયતા ઓછી રહે છે. બીજો મુદ્દો જોઈ લઈએ. વ્યક્તિગત ભિન્નતાનો વિચાર થતો નથી. દરેક વિદ્યાર્થીની સમજણ શક્તિ અને ગતિ અલગ હોય છે. સમજૂતી જોઈએ. વ્યાખ્યાન પદ્ધતિમાં શિક્ષક એક સરખી ગતિથી સમજાવે છે. આથી નબળા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે, જ્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ ક્યારેક કંટાળાનો અનુભવ કરે છે. ત્રીજો મુદ્દો. શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહેતું નથી. માત્ર સાંભળીને મેળવેલું જ્ઞાન ઘણીવાર ટૂંકા સમય માટે જ રહે છે. સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થી સક્રિય ભાગ લેતો ન હોવાથી શીખેલું જ્ઞાન ઝડપથી ભૂલી જાય છે. અનુભવ આધારિત શિક્ષણ જેટલી અસરકારકતા આ પદ્ધતિમાં જોવા મળતી નથી. ચોથો મુદ્દો જોઈ લઈએ. એક તરફી શિક્ષણ બને છે. આ પદ્ધતિમાં શિક્ષકનું પ્રભુત્વ વધારે હોય છે. સમજૂતી. વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાની અથવા ચર્ચા કરવાની પૂરતી તક મળતી નથી. આથી શિક્ષણમાં લોકશાહી વાતાવરણ ઓછું જોવા મળે છે. પાંચમો મુદ્દો. રસમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. લાંબા સમય સુધી સતત વ્યાખ્યાન સાંભળવાથી વિદ્યાર્થીઓ કંટાળી શકે છે. સમજૂતી. જો શિક્ષકનું સમજાવવાનું કૌશલ્ય અસરકારક ન હોય તો વિદ્યાર્થીઓનો વિષય પ્રત્યેનો રસ ઘટી શકે છે. છઠ્ઠો મુદ્દો. પ્રાયોગિક જ્ઞાન ઓછું મળે છે. વ્યાખ્યાન પદ્ધતિ મુખ્યત્વે સૈદ્ધાંતિક જ્ઞાન પર આધારિત હોય છે. સમજૂતી જોઈ લઈએ. વિદ્યાર્થીને વાસ્તવિક અનુભવ અથવા પ્રાયોગિક રીતે શીખવાની તક ઓછી મળે છે. આથી જીવન સાથે શિક્ષણનો સીધો સંબંધ ઓછો બને છે. નિષ્કર્ષ છેલ્લે હવે જોઈ લઈએ. વ્યાખ્યાન પદ્ધતિ શિક્ષણની સરળ, અસરકારક અને વ્યાપક પદ્ધતિ છે. સમાજશાસ્ત્ર જેવા વિષયમાં સિદ્ધાંતો, વિચારધારાઓ અને સામાજિક ઘટનાઓ સમજાવવા માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. જો કે વિદ્યાર્થીઓને સક્રિય બનાવવા માટે વ્યાખ્યાન પદ્ધતિ સાથે ચર્ચા, પ્રોજેક્ટ અને પ્રશ્નોત્તરી જેવી અન્ય પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. આ સાથે આપણા 1 થી 6 પ્રશ્નો છે અહીં સમાપ્ત થાય છે અને આ વિસ્તૃત પ્રશ્નના જવાબ છે જે તમે મને કમેન્ટ બોક્સમાં કહ્યા હતા તે પ્રમાણેના જવાબ છે. અને હજી આગળ તમારે બીજા કોઈ પ્રશ્ન જોતા હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.